દિવાળીનું આ પર્વ 11થી મહત્વના કાર્યોમાં ભારતના દરેક નાગરિકને અગ્રમતા વધે, વાઘ બારસથી દરેકના પર્વમાં સુખાકારી આવે, કાળી ચૌદસ જીવનનો કલેશ કંકાસ દૂર થાય. દિવાળીના દિવસોમાં જીવનના દરેક ખૂણે, દરેક ઘરે, દરેક પરિવાર અને ભારતના તમામ નાગરિકોનું પર્વ પ્રકાશમય પર્વ બના અને નવું વર્ષ જ્યારે ચાલુ થાય છે ત્યારે ભારત, ગુજરાત અને ભારતની બહાર વસતા તમામ મારા ભારતવાસીઓને જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સફળતા પ્રાપ્ત થાય એવી આજના નવા વર્ષમાં દરેકને મારા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપણા માનનીય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે આત્મનિર્ભર ભારતની વાત છે, એ આત્મનિર્ભર ભારત બનાવવા માટે ભારતનો દરેક નાગરિક આજે પહેલ કરે અને એ પહેલમાં ભારતનું સ્વદેશી એટલે કે આપણા ભારતમાં બનતી દરેક બનાવટ આપણે જીવનમાં વાપરીએ અને ભારતને આત્મનિર્ભર બનાવીને ભારતને એટલું મજબૂત બનાવીએ કે આજે વિશ્વમાં ભારત દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે, તો એમાં આપણું એક પગલું પણ એમાં સહયોગી બને. ત્યારે આ ભારતવાસીઓ એક સંકલ્પ લઈએ અને એમાં આપણે આપણાથી શરૂઆત કરીએ. દરેક વેપાર ઉદ્યોગો ફૂલે ફાલે, ધંધામાં ખૂબ પ્રગતિ કરે. ખૂબ 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 દિવાળીની અને નવા વર્ષની નૂતન વર્ષાભિનંદન, નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. માં જગદંબા, માં જગતજનની દરેકની ઈચ્છાઓ, મનોકામના પૂર્ણ કરે એવી આજના નવા વર્ષમાં મારા પરિવાર વતી સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.